હાઇબ્રિડ ફંડનું નામ અત્યારે આપણે જનરલી સાંભળતા હોઈએ છીએ. અમને થોડી એના વિશે માહિતી. હાઇબ્રિડ એટલે બીજું કશું નથી. એ અગાઉ જ્યારે મ્યુચ્યુઅલ ફંડ શરૂ થયા ત્યારે એનું નામ બેલેન્સ ફંડ હતું. આપણે એફડી કરીએ, ગવર્મેન્ટની સિક્યોરિટીઝ ખરીદીએ, બોન્ડ લઈએ, તો આ બધું એક ડેટ ઇન્વેસ્ટમેન્ટ છે કે જેની અંદર વ્યાજનો દર ફિક્સ છે. 8% આપશે, 10% આપશે. તો સૌથી પહેલા તમને બેલેન્સ ફંડ સમજાવે પહેલા મ્યુચ્યુઅલ ફંડ શું છે એ સમજી લેવું જોઈએ. જી, સાચું. તો મ્યુચ્યુઅલ ફંડ એવી વસ્તુ છે કે દાખલા તરીકે તમે જ ફંડ મેનેજર છો. ઓકે. તમને હું પૈસા આપું, તમને બીજા કોઈ ભાઈ પૈસા આપે, ત્રીજા કોઈ ભાઈ આપે, તમે 1-2 કરોડ રૂપિયા ભેગા કર્યા. બરોબર. તમે તમારી રીતે એને ઇન્વેસ્ટ કરો. ઓકે. શેર માર્કેટની અંદર કોઈ પણ એક પર્ટિક્યુલર સેક્ટરનો ફંડ બનાવ્યું, એની અંદર તમે ઇન્વેસ્ટ કરો. વર્ષે તમને 50% મળ્યા અને એ તમારા જે તમને ઇન્વેસ્ટર મળ્યા છે એને તમે શેર કરો 25%, 30%. તો આ એક મ્યુચ્યુઅલ ફંડની બેઝિક કામગીરી છે. બરોબર છે. જે લોકોને નુકસાન ન જાય અને થોડું સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, છતાં પણ સારું રિટર્ન જોઈએ છે, ઓકે. એ લોકો તો એની અંદર ઇક્વિટી ફંડ હોય એટલે ઇક્વિટીની અંદર ડાયરેક્ટ રોકાણ થાય. ઓકે. કોઈ સિક્યોરિટીઝ ખરીદે, ગોલ્ડ ઇટીએફમાં રોકે, કમોડિટીઝમાં રોકે, એટલે બધાને એક સારું એવું બાસ્કેટ મળે. બરોબર છે. એટલે એ બેલેન્સ ફંડ છે.